અમારા મહાદેવના દર્શન થઈ ગયા છે. ઘડી ખાચો કોને ઘડી કુપાન તો રોવાઈ ગયું હતું. કેમ કે જો બરફ બતાવું, જો આ છે મિત્ર ફૂલ કાઢો બરફ. અત્યારે મિત્ર કોઈ બોલાતું પણ નથી. જ્યાં ખુશી એટલી થાય છે ને, એક વાત કહું તો કદાચ ખોટું લાગે ખાચું. હવે ખજૂર પર જે બે છે ને, મારા કલે જાવ, હા અમારા દિલને એટલું સુકૂન થાય છે કે ના પૂછે વાત. આ છે અમારો મહાદેવ, મારા કલે જાવ. કેમ છો, મોજમાં ને? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં છો ને, અમે પણ મોજમાં છીએ. શેષનાથથી મિત્રો નીકળી ગયા છીએ સવારે કંઈક આઈ થિંક 5 વાગે ઊભા થઈ ગયા હતા. અને જે કાલની રાત હતી મિત્રો બહુ જ જોરદાર, એટલે આમ અચાનક વાતાવરણ પલટો અને આમ અમારું ટેન્ટો એવું તોડવા મળ્યું હતું. તો મેં તમને ક્લિપ બતાવી હતી ને, આખું ટેન્ટ ઉડવા મળ્યું હતું. અને ભાઈ ને રોહિતભાઈ ગયા હતા બહાર, એ વાલા ભંડારા ગયા હતા. અને આ મિત્રો જો અહીંયા છે ને ઘણા ખરા વિચારે કે ચાર્જિંગ ક્યાં કરું, કેમ કે એમાં કંઈ ચાર્જિંગ તો હોય ને. હા તો વેચવા ભંડારા છે, ભંડારા મિત્રો ઘણા ખરા પ્લગ હશે, એમાં ચાર્જિંગ કરી નાખજો. અમે પણ એમ જ કર્યું હતું, સવારે ચાર્જિંગ કરી નાખ્યું હતું. ભંડારમાં છે ને હું આ બધા ફોન ને મૂકવા જો આ બધા છે ને માણા નકરો આમ સાની આવી તો ઓલા ભાઈ ઉપર જઈને બંધ કરી દે. કેમ કે બધાને ચાર્જિંગ કરો ઓલા બંધ કરીને લઈ આવ્યા. મિત્રો અહીંયા છે ને જમવાનું બધી સુવિધા થઈ જાય, બહુ ઉપાધિ કરતા નહીં. ટ્રેકિંગ ચાલુ કરી નાખી છે, જોરદારનો વ્યૂ છે. કાલે એટલી ઠંડી હતી ને, હાથ બાદ બધું જામી ગયું હતું. ફોને હરખો કામ નતો કરતો, અડાતું નહોતું. હરીખ્યો હાથ બાદ નતો કરતો, એટલી ઠંડી હતી. રાતે એટલો વાતાવરણ બદલાઈ ગયું હતું. હવે આગળ કહે છે કે બરફ ને જુઓ, દેખાય સામે બરફ એ છે. કાલ તો મિત્રો જોરદારનો વ્યૂ હતો. જો તમને ક્લિપ બતાવું, જોઈએ. ચાલો મિત્રો જોઈએ આપણે આગળ. 8 વાગી ગયા છે, તડકો આવ્યો છે. પણ આ સ્વેટર કાઢવું છે, કેમ કે સ્વેટર કાઢીએ એટલે હું ઠંડી ભાઈ, સ્વેટર પહેરે ગરમી થાય એવું છે અત્યારે. તો કાંઈ ધીમે ધીમે આગળ વધીએ. અને કદાચ આજે રાતે ક્યાં સુઈએ ખબર નથી, જોઈ હું થાય. ખાલી બ્લોગને લગી જોતા રહેજો. કલેજ આવે ત્યાં 9:30 થવા આવ્યા છે. થાક એવો લાગે છે ને, શ્વાસ ચડે છે ને અંદરથી. ના પૂછો વાત. જુઓ ખાલી આ ચડવાનું તમે બતાવો. અહીંથી ઓલું દેખાય ને, જો આ બધું ચડીને આમ કરીને આવ્યા છીએ. પછી આમ જવા ખાલી વ્યૂ બતાવું. જો ખાલી આ વ્યૂ છે, આ બાજુ આખો વ્યૂ. અને આ મેન આ ખચાવાળા બહુ હેરાન કરે, સીધા ધક્કો જ મારે આપણને એવું છે. અને એક વાત કહું તો કદાચ ખોટું લાગે ખાચું. હવે ખજૂર પર જે બે છે ને નાની ઉંમરના, એને ખાલી એટલું કે માંગુ, જો તમે આમ મહાદેવના દર્શન કરવા માંગતા ને તો હાલતા હાલતા આવો, બીજાને આમ કષ્ટી ન આપો. આ ખાલી આ ઘોડાવાળા કષ્ટી ભોગવે. આ તો જે માલિક હોય તો ઘોડા મારે બે ફેરવીને પાછળથી મળે ઘોડા હાલવા પાછા. આ જો આ ભાઈ જો જવાન છે ને, વિચારો ખાલી આટલું ભાઈ ને આ લાગતા છે. અમે ખાલી અમારી હાઈટની ઉંમર જો તો એમ હાલીએ કે જઈ. અને આ ભાઈ જો જુવાન છે તો એને ચાલે. ખાલી વિચાર કરો. એટલે ખાલી એટલું કે માંગુ, ખાલી મોટી ઉંમર ને તો બેસો તમે, પણ પછી નાની ઉંમર હોય ને તોય તમે આમ ઘોડો બેસો એ સારું ન લાગે. એટલા માટે ઓકે ચાલો મિત્રો ઘડીક આરામ કરીને આગળ જઈએ. કે ઘણા આમ ચા પાણી પીએ, કેમ કે ચા વિના મને ચેન ના પડે. એમ તો ચેન પડે પણ એનર્જી કહેવાય ને 56 ભોગ ચા આપે ને. ચા પહેલે જો આમ લીટે મારે પાછી એટલે હું ચા આપે ને તો મજા આવી જાય. ઓકે તો ચા પીને આપણે આગળ લઈ એનર્જી લઈને. ઓકે મિત્રો ગણેશ ટોપમાં છે ને ભંડારા છે. જો ભંડારા છે ને, આરામ કરજો, જમી કાઢીને આગળ નીકળજો. ઓકે પગ દુખાય તો મિત્રો માલિશનો પણ છે. કદાચ જો પગ દુખતા હોય મિત્રો અહીંયા ગણેશ ટોપમાં છે ને માલિશનું છે. હા તો માલિશ કરાવજો. ઓકે શેરડીનો રસ, પછી પાઇનેપલ, બદામ શેક મિત્રો, અને લીંબુ પાણી જે પીવું હોય બીજું મિત્રો ફ્રીમાં. હા એનર્જી પણ આપશે તમને. એટલા માટે જો બધું જમાનું છે મિત્રો. કેક છે, ઢોસા છે, A to Z 56 ભોગ. જો આ જો ને કંબાઈના મિત્રો જે ખાવાય જો આ કેક જે ખાવાય ને બધું અહીંયા જોવા મળશે. એટલે અહીંયા જમીને જજો. ઓકે મિત્રો સામે છે ભંડારો. જો અહીંથી હવે છે ને અમરનાથ ગુફા છે મિત્રો, 14 કિલોમીટર. સંગમ ટોપ છે 10 કિલોમીટર. અને પંતરણી એ 8 કિલોમીટર જેવું છે. અહીંથી મિત્રો અમે 80% તો કાલે પહોંચવાના છે અમરનાથ. ઓકે જો ખાલી હવે નીચે ઉતરવાનું છે. હવે ક્યાંના ઉતરીએ છીએ પહેલાં ચેડા
ઉતરે છે. હવે કંઈક મજા આવે છે. હવે કંઈક શ્વાસ ચડ્યો છે એટલે મજા આવે છે. હજુ ઉતરવાનું થઈ ગયું છે એટલે આમ કરીને જવાનું છે. આમ જ્યાં બરફ છે ને એ બધું જવાનું છે. ઓકે મિત્રો ભંડારો છે, મહાદેવ પ્રસાદ છે, જમીને જજો. ઓકે રસ્તો જોવો, પગ લેફ્ટ એટલે જો સીધા નીચે સિંગલ પટ્ટી અહીંયા છે. નીચે છે ને ખજૂર ને એ લોકોનો છે. ઓકે મિત્રો મસ્ત બેઠા છીએ આરામ કરીને. જો ઘોડા જાય છે ને અને રોહિતભાઈ ને ભાઈ છે ઘણા પાછળ, એટલા માટે મસ્ત બેસી ગયા છે ને. આ એક વાત કહું, આપણે મહાદેવ છે ને અમારા જુઓ, અમારા તમારા મહાદેવ જુઓ અને પાછળ છે અને પહાડની પાછળ જવાનું છે. હવે જે ઓલમોસ્ટ અમે કાલે જવાના છીએ, મહાદેવના દર્શન કરવાના છીએ. એટલી ખુશી થઈ કે ના પૂછો વાત. ઓકે કાલે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ મિત્રો કાલના વ્લોગ નથી મૂક્યો અમે, કેમ કે બહુ નેટની પ્રોબ્લેમ છે. મને ખબર અમે છેતરાઈ ગઈ છે સિમમાં. એને કીધું કે એરટેલનું સિમ બધે હાલ છે, અમરનાથથી હાલ છે. અહીંયા ભેગા ને ક્યાં ચંદનવાડી એટલે નેટ એ સિમ લોક થઈ ગયો. પછી જીઓનું લીધું. એને એમ કીધું કે 400માં 5G અનલિમિટેડ આપશે. એટલે મેં 5G વાળો હતો એટલે મેં લીધું. અહીંયા આવ્યા તો એટલે અહીંયા આવ્યા ખબર પડી કે અહીંયા જીવો નથી હાલતું અને ઓલું શું કહેવાય 5G નથી. એટલે માટે તમે વાલી કહું ને તો જીવો છે ખાલી જેવો અહીંયા હાલ છે પણ ખાલી ફોન આવે ને જાય ને એવું છે. ખાલી વિડીયો કોલ થાય પણ ઘડીક થાય. એટલા માટે મેં ઓલો વિડીયો નથી મૂક્યો. એક મારો એ વિડીયો 8GB નો છે ને 1.5GB નેટ આવે. ભેગું કરવું કેમ અને ઘણી વાર લાગે મુકાત, એટલા માટે હજી મૂક્યો નથી. ઘડીક બેઠા છીએ, બે ચાવડે આગળ જઈએ. ઓકે મિત્રો સામે છે ભંડારો ના જશે ભાઈ લાકડી લેવો. રેતી ભૂલી ગયા એટલા માટે. હવે છે મિત્રો અહીંથી છે ને અમરનાથ છે ને ખાલી 6 કે 7 કિલોમીટર છે. આજ રાતે ભગવાન વિચાર છે. હાલ તો અત્યારે પંચકર્ણે છે. હવે છે ને અહીંયા પોગી અહીંયા હું કહે છે કેમ કે આગળ જવા દે ન જવા દે એટલા માટે. ઓકે અને જો આગળ જવાય દે તો જશું. આજ રાત સાંજ સુધીમાં પહોંચી જવાના છીએ. જોઈએ આજ રાતે જાય ન જાય, બસ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. 2 ઘંટા પછી નહીં જવા દે. બેને એક થઈ ગયા છે, જેમ મને ફટાફટ જવું પડશે. અમે સામાન ચેક કરવાનું છે એટલા માટે. ઓકે મિત્રો ફાઇનલી 5:03 જેવો વટી ગયા છીએ અને મિત્રો આવો 2 વાગે પહેલાં આવી જાજો. 2 ને 1-2 મિનિટ હાલ છે પણ હાવ મોડું નહીં હાલે એટલા માટે. ઓકે જેમ મને મિત્રો ફટાફટ આવજો. હવે જોવાય છે અમારું મંજિલ, અમારું કે મહાદેવ અમારો અમરનાથ છે ને ખાલી હવે આઈ થિંક 6 કે 7 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. આજે મેં નક્કી કર્યું હતું કે આજે ગમે ને જવું જ છે. ફાઇનલી જો પંચકર્ણી વટી ગયા છીએ. હવે છે ને અમરનાથ ગુફા છે ને હાવ સીધો અમે તમને આજે દર્શન કરાવી. ઓકે મિત્રો દેખાય છે પહાડી ઉંદેડો છે સૌથી મોટો. બહુ મોટો છે આમ ખાલી જો હમણાં તમે કેમેરામાં બતાવું. ઓકે બિલાડી જેવો હવડો મોટો ઉંદેડો છે ભાઈ. ચાલ મિત્રો આપણો મંજિલ અમરનાથ છે ને થોડેક આગું છે. ઓકે 4 વાગે આવ્યા છે, વરસાદ ચાલુ થઈ ગયો છે અને ફાઇનલ આપણું મંજિલ અમરનાથ છે ને જો સામે દેખાય. તમને નહીં દેખાય, અમને દેખાય છે. ચાલો જઈએ શું છે ને મિત્રો. મેન તો અત્યારે છે સુવાનું પ્રોબ્લેમ થઈ ગયો છે. ટેન્શન હવે ભાડે પોતાને નાખવા નથી દેતા એવું છે. હવે રિક્વેસ્ટ કરી જોઈએ શું કહે છે. ઓકે જો સામે લાઈટ દેખાય, અમરનાથની ગુફા છે. ઓકે મિત્રો જો બરફ બતાવું. જો આ છે મિત્રો ફૂલ આટલો બરફ છે, અડાતો પણ નથી. આ જો આખો બરફ અને આમ છે મિત્રો આપણે અમરનાથ મહાદેવ દર્શન કરવા જઈએ છીએ. પછી તમે પહેલાં અમે દર્શન કરી પછી તમને કરાવો. ઓકે મારા કલે જાવ. હા અમારા દિલને એટલું સુકૂન થાય છે કે ના પૂછો વાત. આ છે અમારો અમરનાથ. જો દર્શન કરો ફાઇનલી મિત્રો અમરનાથ પહોંચી ગયા છીએ. હજી અમારા દર્શન કરવા બાકી પણ સૌથી પહેલાં તમને કરાવ્યા છે. અહીંયા મિત્રો દર્શન સૌથી પહેલાં તમને કરાવ્યા જે અમારા બાકી છે. દર્શન કરવા જાય છે. તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર જે મને મહેનત હિંમત આપી. અત્યારે મિત્રો કોઈ બોલાતું પણ નથી. જ્યાં ખુશી એટલી થાય છે ને કે ના પૂછો વાત. એ તો જેને મહેનત કરી મિત્રને ખબર હોય કે
રાત દિવસ મહેનત કરીને અમે અહીંયા આવ્યા હતા. આ જગ્યા છે ને મને આનાથી મોટી દુઃખની વાત કહું તો એ છે ને છેલ્લે કહી. ઓકે મિત્રો, ફાઇનલી અમારા મહાદેવના દર્શન થઈ ગયા છે. ઘડી ખાચો કોને ઘડી કુબાન તો રોવાઈ ગયું હતું, કેમ કે 38 દિવસની મહેનત પછી દિવસ રાત સાયકલ ચલાવી, ઘણી ખરી મહેનત કરી હતી અને ઘણી ખરી મુશ્કેલી વડે મુશ્કેલીમાં ઘણું ખરું શીખ્યા છીએ. એટલો આનંદ થાય છે ને દર્શન કરીને. હવે આમ સાચું કહું ને, અહીંયા બહુ શાંતિ દર્શન થયા. 10 મિનિટ શાંતિથી ઊભા અમે શિવલિંગના હામાં. બહુ મસ્ત દર્શન થયા છે. હવે મિત્રો અહીંયા જવાનું છે. કેમ ઊભા મિત્રો? થયું કે દર્શન કરવા ગયા ભાઈ કોઈના બુટકોક લઈ ગયો દર્શનમાં. કઈને ચાલો મિત્રો જઈએ ધીમે ધીમે. અહીંયા પંચકરણી છે મિત્રો, ત્યાં જવાનું છે. અને છે મિત્રો, તમે અહીંયા આવો ને તો બપોરના ટાઈમે આવજો. ઓકે, તો શાંતિથી દર્શન થશે. અને હા, અહીંયા સુવાની સુવિધા નથી. હું આવો ધીમે ધીમે આલસ પડવાની બીક છે. અહીંયા છે મિત્રો સુવાની સુવિધા નથી, કેમ કે સેફટી નથી. સેફટી પૂરેપૂરી છે પણ તો એ રિસ્ક ન લે સરકાર. એટલા માટે તમારે છે ને પંચકરણી કે અહીંયા બાલતાલનો રસ્તો છે ને, 2 જગ્યામાંથી એક રસ્તે જવું પડશે. ના ટેન્ટ છે ને, તમારે ટેન્ટ ભાડે લેવા પડશે. ઓકે, વાહ, છેલ્લી વાર દર્શન કરી લેજો. ઓકે, ચાલો જઈએ. અને એક વસ્તુ મારા મહાદેવ પાસે માંગે છે કે જે લોકોએ મને સપોર્ટ કર્યો છે ને, યાત્રામાં હિંમત આપેલી છે ને, બસ બધાના જીવનમાં જે કંઈ હરેક ઈચ્છા હોય એ મારા મહાદેવ પૂરી કરે, એ મહાદેવને પ્રાર્થના. ઓકે, તમારા બધાને પાછો દિલથી ખૂબ ખૂબ આભાર જે હિંમત આપવા અને મને અહીંયા લગી પહોંચાડવા માટે. ઓકે, બસ આ તો મહાદેવની કૃપા, તમારા બધાનો સાથ છોકરાને પ્રેમ, મારી થોડી ઘણી મહેનત ને માતા પિતાનો આશીર્વાદ. તો ચાલો હવે જઈએ, સુવાનું કરીએ. ઓકે, મિત્રો ઘણા ખરા લોકો વિચારે છે કે રોકાયું. ના મિત્રો, વિચારતા જ નહીં, કેમ કે ના છે ને યાત્રીઓને રહેવા માટે સુવિધા નથી. કેમ કે ઘણો ખરો સિક્યુરિટી એમ છે, પણ આમ કોઈ સેફટી એમ કહેવાય ને કે આમ ઇલાકો થોડોક આમ એટલે મિત્રો ના છે ને યાત્રીઓ માટે સુવાનું નથી, ખાલી દર્શન કરી સીધું વહી જવાનું છે. હા મિત્રો, અમે છે ને અહીંયા આવ્યા હતા 2 વાગ્યા પછી, અમે તોય અમે આગળ ગયા હતા 5:30 પહોંચ્યા. 6 વાગે દર્શન કરી નીચે નીકળ્યા ને ત્યાં અંધારું થઈ ગયું, ફૂલ વરસાદ, આખા રસ્તા કોઈને ફૂલ અંધારું. પણ હા, એમ તો અત્યારે આપણે ઇન્ડિયન આર્મી પણ તો એક તો ડર કહેવાય ને, પણ આમ અંદરથી મહાદેવનું નામ લઈ લે ને 8:30 મિત્રો વરસાદ હતો ને. હવે પહોંચ્યા હતા કે ભંડારો છે, આજની રાત મિત્રો અહીંયા રોકાવાનું છે. આઈ હોપ મારા કલેજ જાવ. અને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે મને હિંમત આપી. અને ફાઇનલી મહાદેવના દર્શન થઈ ગયા. આપણી યાત્રા ફાઇનલી મિત્રો પૂરી થઈ ગઈ છે. જે તમારા સપોર્ટથી દિલથી તમારા દિલથી ખૂબ ખૂબ આભાર જે સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ યાર. મારા કલેજા, મારા ભાઈઓ બહેનો, મારા માસા ફૂઈ ફવા, બધા એટુરેટ, બધા વડીલો, તમે બધાનો દિલથી ખૂબ આભાર. આજથી કાલ મિત્રો નીકળવાનું છે, પહેલગામ પગવાનું છે. પહેલગામ પોગી મિત્રો રહેવાનું છે ઘરે. ઓકે, તો ખાલી કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.